ગત ગુરુવારે અમદાવાદમાં ઘટેલી ગોઝારી ઘટનામાં અમદાવાદથી લંડન જતા વિમાનમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વર્ણામાના તરલિકાબેનનો પાર્થિવ દેહ તેમાં નિવાસસ્થાને લાવવામાં આવતા ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અંતિમયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. ગત ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયા ડ્રીમલાઇનર AI-171 કે જે 230 મુસાફરો, 2 પાયલોટ અને 10 ક્રૂ મેમ્બર સાથે અમદાવાદથી લંડન જવા માટે ટેક ઓફ કર્યું હતું અને બપોરે 1:39 કલાકે ગણતરીની સેકન્ડ્સમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ગોઝાર અકસ્માતમાં એકને બાદ કરતાં તમામના કરુણ મૃત્યુ નિપજ્યા હતા. મૃતકોના DNA ટેસ્ટ બાદ મૃતદેહો તેમના સ્વજનોને સોંપવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વર્ણામાના વતની તરલિકાબેનનો પાર્થિવ દેહ તેમાં નિવાસસ્થાને આવી પહોંચ્યો હતો, જ્યાં ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. મૃતકની અંતિમ યાત્રામાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી. દેશના ઇતિહાસમાં એક દુઃખદ ઘટના બની છે, જેમાં 242માંથી 241 પેસેન્જરોના દુઃખદ અવસાન થયા છે. ડભોઈ વિધાનસભાના વર્ણામા ગામના તરલિકાબેન એ પણ લંડન જવા માટે આ પ્લેનમાં હતા અને પ્લેન ક્રેશમાં એમનું પણ દુઃખદ અવસાન થયું છે. આજે એમનો મૃતદેહ અહીંયા લાવવામાં આવ્યો છે. આજે એમની અંતિમ ક્રિયા છે. હું પ્રભુને પ્રાર્થના કરું છું કે એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.